વડોદરાના માંજલપુર કેદારનાથ પાસે માં ગાયત્રી પ્રજ્ઞા ભવન આવેલું છે, જ્યાં અખિલ વિશ્વ હિન્દુ ગાયત્રી પરિવાર દ્વારા પાદુકા પૂજન મંત્ર તથા દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા માંજલપુર ખાતે આવેલા ગાયત્રી પ્રજ્ઞા ભવન ખાતે પાદુકા પૂજન મંત્ર તથા દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી જયંતિથી ગુરુ પૂર્ણિમા સુધી ચાલતું અનુષ્ઠાન અને દીપ યજ્ઞ મંત્ર જાપ ચાલે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આસપાસની અલગ અલગ 40 જેટલી સોસાયટીઓમાં કાર્યક્રમ થયા હતા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજનું આયોજન તો પાદુકા પૂજન, દીપ યજ્ઞ અને એની સાથે સાથે મંત્ર જાપ અને એની સાથે અમે લોકો ધ્યાન મેડિટેશન કરીએ છીએ. પરંતુ જે આ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માંજલપુર ઝોન નંબર 1 દ્વારા જ્યારે અમે 16/6/2024ના દિવસે ગાયત્રી જયંતિ હતી, એની પૂર્વ વેલાએ 9 દિવસનું અનુષ્ઠાન કર્યું અને ત્યારબાદ ગાયત્રી જયંતિથી ગુરુ પૂર્ણિમા સુધીનો જે સમય છે 36 દિવસનો, એ અમે સંકલ્પની સાથે પરિપૂર્ણ કરી છે. 18 વર્ષથી પૂર્ણ કરીએ છીએ. એમાં 18 વર્ષથી પૂર્ણ કરતા 36 દિવસમાં કેટલીઓ સોસાયટીમાં દરેક જગ્યાએ એક બબ્બે ઘરો બબ્બે વખત કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 40 સોસાયટીઓમાં અમે દીપ યજ્ઞ અને જપને બધું થઈ ગયું. અને અત્યારે આટલું પૂર્ણ થતાં, દીપ યજ્ઞની સાથે પૂર્ણ થતાં કેટલા બધાનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે. અને એની પૂર્ણાહુતિ નિમિત્તે આ અનુષ્ઠાન છે 36 દિવસનું. 9 ચોક 36 તે 9 દિવસના 4 અનુષ્ઠાન પૂર્ણ થાય ને 36મા દિવસે પૂર્ણ થાય એટલે ગુરુ પૂર્ણિમા આવે છે. એટલે ગુરુ પૂર્ણિમાને દિવસે અમે સવારે વિશેષ રૂપમાં 16 રીતે પાદુકા પૂજન કરીએ. પાદુકા પૂજન કર્યા પછી સત્યનારાયણ ભગવાનની કથા અને બપોર પછી આખા વડોદરાનો એક સામૂહિક કાર્યક્રમ હોય છે. ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ પૂર્ણિમા એટલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય, એટલે પૂર્ણાહુતિ રૂપે કરીએ છીએ. ત્યારબાદ બીજે દિવસે વર્ષોથી જે કન્યા ભોજન અમે કરાવતા હોઈએ છીએ, એટલે 22 તારીખે અમારે 2 જગ્યાએ કન્યા ભોજન રાખેલું છે. કમસે કમ 500 થી 700 છોકરીઓનું કન્યા ભોજન હોય છે, જે ગૌરવવાળી છોકરીઓ હોય છે. અને ગૌરવનું જે લોકોને જમવાનું હોય ને એની સાથે ઘણી બધી ગિફ્ટ પણ આપવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પર આટલું વર્ષોથી કરતું આવ્યું છે અને મા ગાયત્રી પ્રજ્ઞા ભવન દ્વારા આ બધું જ કાર્યક્રમ થાય છે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.